नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुद्ध निराकार समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકાર પૂરો થવા આવ્યો છે. આપણે છેલ્લો કળશ 179મો કળશ કરી રહ્યા છીએ. આ કળશનો શ્લોકાર્થ આપણે કર્યો છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે રાગાદિક રહેતા નથી. તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી. એટલે રાગાદિક રહેતા નથી અને પછી રાગને કારણે થતો કર્મનો બંધ પણ રહેતો નથી. અને એમ થાય છે તો પછી એવા એ જ્ઞાનને આવરણ કરનારું કોઈ રહેતું નથી અને તે જ્ઞાન સદાય પ્રકાશમાન જ રહે છે. ટીકામાં એમ કહ્યું કે એ જે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ તે એવી રીતે સજ્જ થઈ કે તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહીં. એ સદાય પ્રકાશમાન જ રહે છે એમ ભાવાર્થમાં કહ્યું, પણ સાથે આ વાત પણ છે કે એને બીજું કોઈ આવરી શકે નહીં. એવી એ જ્ઞાન જ્યોતિ ઉત્પન્ન થઈ છે. એટલે એવું જ્ઞાન પ્રગટ થયું છે. અને એમ થતા હવે રાગાદિક રહેતા નથી ને રાગાદિક રહેતા નથી તો કર્મનો બંધ રહેતો નથી, નવા કર્મનો બંધ પડતો નથી. અને હંમેશ માટે એ જ્ઞાન જ પ્રકાશમાન રહે છે. અને એવું જ્ઞાન કે જેને તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહીં, એને કોઈ આવરણ કરી શકે નહીં, એને કોઈ અટકાવી શકે નહીં. એટલે કે એ જ્ઞાન જે પ્રગટ થયું છે એને કોઈ સીમા નથી. એ જ્ઞેય માત્રને જાણે એમ એના ફેલાવને કોઈ આવરી શકે નહીં. ફેલાવને આવરી શકે નહીં એટલે એનો ફેલાવ કેવો? તો કે જ્ઞેય માત્રને જાણે એમ સર્વ જ્ઞેયો સુધી પહોંચતું એવું એ જ્ઞાન પ્રગટ થાય છે. આવી વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનો પ્રવચન આપણે લઈએ. પ્રવચનના કેટલાક અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 367, કળશ 179, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, આ લોકોત્તર માર્ગ કહે છે. શું કહે છે? કે બંધના કારણરૂપ જે અનાદિથી રાગ દ્વેષ મોહના ભાવો છે તેનો આત્માના અતિ ઉગ્ર આશ્રય વડે નાશ કરી દે છે. ગુરુદેવ કહે છે કે જો હવે રાગાદિ શું છે એ લોકોને સમજવું મુશ્કેલ પડે છે. અને આ બીજાનું આમ ભલું કરી દઉં, જગતનું કલ્યાણ કરી દઉં અને જગતના સુખના પંથે દોરી જવું ઇત્યાદિ જે ભાવ છે એ બધા બંધના કારણરૂપ રાગાદિ ભાવ છે. આ વાત આપણે ગઈકાલે કરી હતી, ફરીથી લઈએ છીએ કે જીવને એવા જ ભાવ છે કે હું બીજાનું ભલું કરી દઉં, બીજાનું કલ્યાણ કરી દઉં, એવા એને ભાવ છે. જે કરી નથી શકતો એવા એને શુભ ભાવ થાય છે. જગતના સુખના પંથે દોરી જવું, જગતના એટલે જગતના જીવોને સુખના પંથે દોરી જવું
એવા જે ભાવ થાય છે એ બધા શુભ બંધનું કારણ છે. એવા એ શુભ ભાવ છે, એ રાગ આદિ ભાવ છે. પુણ્ય અને પાપના બધાય ભાવ કર્મ બંધનું કારણ છે. એ બધા રાગાદી ભાવ છે. તેમના ઉદયને સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી નિર્દય રીતે નાશ કરે છે. નિર્દય રીતે નાશ કરે છે એટલે કે હવે એ ઉત્પન્ન જ થતા નથી. આવા રાગાદી ભાવનો નાશ કરે છે, નિર્દય રીતે નાશ કરે છે એટલે કે હવે એવા રાગાદી ઉત્પન્ન જ થતા નથી. અને એવું કઈ રીતે કરે છે? તો પોતે સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી કરે છે. પોતાના સ્વરૂપ તરફ ઢળીને, ત્યાં એકાગ્રતા કરીને, લીનતા કરીને એવો ઉગ્ર પુરુષાર્થ કરે છે કે જેને કારણે હવે એને રાગાદી ભાવ ઉત્પન્ન થતા નથી. ધ્રુવનું લક્ષ્ય કર્યું એટલે હવે નિર્મળ પરિણામ જ થાય છે, વિકારી પરિણામ થતા નથી. એટલે ગુરુદેવ કહે છે કે નાશ કરે છે એટલે શું? કે પોતે પોતાના શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવમાં સંલગ્ન રહે છે તો રાગ ઉત્પન્ન જ થતો નથી. એને રાગનો નિર્દય રીતે નાશ કરે છે એમ કહેવાય છે. અંદર નિર્દોષ નિર્વિકાર ચિન્મૂર્તિ પ્રભુ આત્મા બિરાજે છે. તેનો આશ્રય લેતા નિર્દોષ નિર્વિકાર દશા થાય અને સદોષ દશા જાય. એને સદોષનો નાશ કરે છે એમ કહેવામાં આવે છે. પોતાને જ્યાં સુધી પરનું લક્ષ્ય હતું, પરદ્રવ્યનું લક્ષ્ય હતું, એવા નિમિત્તનું લક્ષ્ય હતું એટલે વિભાવરૂપ રાગાદી ભાવો થતા હતા. પેલા નિમિત્તને કારણે અહીંયા જે નૈમિતિક ભાવ હતો એ રાગાદી રૂપ હતો, જે બંધનું કારણ હતું. હવે લક્ષ્ય પૂરેપૂરું સ્વ તરફ થયું છે તો પછી રાગાદી ભાવ ઉત્પન્ન જ થતા નથી. રાગાદી ભાવ ઉત્પન્ન થતા નથી એટલે એવી સદોષ દશા છે, દોષ સહિતની જે દશા છે એનો નાશ થયો એમ કહેવામાં આવે છે. એ વિકારી દશા છે એનો નાશ થયો અને હવે વિતરાગી પરિણામ થાય છે. આત્માના લક્ષ્ય જે પરિણામ થાય છે એ વિતરાગી પરિણામ છે. સ્વસન્મુખતા કરતા જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે લોકો તો શ્રી ધંધા વગેરેના રાગને જ રાગ સમજે છે, પણ ભાઈ આ દયા દાન ભક્તિ પૂજા અને અહિંસા આદિ વ્રતના પરિણામ એ બધો રાગ જ છે. એ કાંઈ શુદ્ધ ચૈતન્યના પરિણામ નથી, એ કાંઈ ભગવાન આત્માના પરિણામ નથી. જ્યારે મુશ્કેલી લાગે કે આ પરિણામ આત્માના છે કે નહીં, ત્યારે એક પ્રશ્ન પૂછવો કે સિદ્ધને આ હોય? જો સિદ્ધને નથી તો પછી ભગવાન આત્માને હોય નહીં. અને ભગવાન આત્માને નથી છતાં જો એવા પરિણામ થાય છે તો ક્યાંક કોઈકનો દોષ છે. કોનો દોષ હોય? જળનો દોષ હોય? જળ શું દોષ કરવાનું હતું? દોષ પોતાનો છે. પોતે સ્વને છોડીને બહારમાં આવ્યો છે એ જ મોટામાં મોટો દોષ છે. પોતે સ્વને છોડીને પરનું લક્ષ્ય કરે છે એવું એ અપ્રતિક્રમણ એ જ એનો દોષ છે. અને એ દોષના કારણે, એ નિમિત્તને કારણે એને રાગાદી ભાવ થાય છે. પછી એ વખતે જે ઉપાદાન છે એ ઉપાદાનને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ. એ વખતે એવી જ યોગ્યતા છે, એ સમયે એવી જ યોગ્યતા છે. એટલે એવી યોગ્યતા હોવી, એવું અશુદ્ધ ઉપાદાન હોવું, એ બધાનું મૂળ કારણ તો પોતે પોતાના સ્વરૂપને છોડીને બહાર આવ્યો એ જ છે. પોતાના સ્વરૂપને છોડીને શા માટે એ બહાર આવ્યો? પોતાના સ્વરૂપને છોડીને જ્યારે બહાર આવ્યો એટલે પછી ગમે તે થાય. રાગ પણ થાય, દ્વેષ પણ થાય અને મોહ પણ થાય. અજ્ઞાન ભાવે પરિણમન પણ થાય. પોતે ચૈતન્ય ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક નાયક ત્રિકાળ જ્ઞાયક એવો ને એવો પડ્યો છે. એનું લક્ષ્ય છોડી અને એ બહારમાં આવ્યો એટલે બધું થાય છે.
આટલી વાતને સમજવાની છે. સૂક્ષ્મ ન્યાયને એ ન સમજે તો કાંઈ જરૂર નથી, પણ આ મૂળ વાતને નહીં સમજે તો નહીં ચાલે. પોતે પોતાના સ્વભાવ ભાવે રહેવો જોઈતો હતો, એને બદલે એ સ્વને છોડીને બહારમાં આવ્યો. એટલે પછી આપણે એમ કહીએ કે એ સમયની તત્કાલીન યોગ્યતા એને કારણે એને વિકારી પરિણામ થયા, અને એવા વિકારી પરિણામ રાગ દ્વેષના પરિણામ થયા ત્યારે નિમિત્ત તરીકે પરદ્રવ્ય હતા, અથવા તો કર્મના ઉદયના સંયોગો હતા. કર્મનો ઉદય છે એને કારણે સર્જાયેલા જે સંયોગો છે એનું એને લક્ષ્ય થયું હતું. એ બધું નિમિત્ત. એ ગમે તે નિમિત્ત હોય, મૂળ તો દોષ તો એનો પોતાનો છે. આટલી વાત જો એ સમજે તો જ જાગૃતિ આવે. પોતાનો દોષ શું છે? સ્વરૂપમાં રહેવું જોઈતું હતું, એને બદલે એ બહાર આવ્યો. જોકે અનાદિનો જ એ બહાર છે, સ્વરૂપમાં ગયો નથી, મિથ્યાત્વ સહિત છે. પણ એની માન્યતા તો બરાબર હોવી જોઈએ ને, કે ખરેખર એ બહારમાં છે એ કાંઈ એનું સાચું સ્વરૂપ નથી. બહારમાં જે વિકારી ભાવે પરિણમે છે, મિથ્યાત્વના ભાવે પરિણમી રહ્યો છે, એ કાંઈ એનું સાચું સ્વરૂપ નથી. આત્મામાં એ વિકારી ભાવે થાય એવા કાંઈ ગુણ પણ નથી. મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે, નિર્મળ છે, પણ એનું લક્ષ્ય કરીને એવા ભાવે પરિણમે તો એને ખ્યાલ આવે ને. આ અનાદિથી બહારમાં પડ્યો છે ને, એટલે એને પોતાના શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ જ નથી. અને મહાપુરુષોએ એવા શુદ્ધ સ્વરૂપને અનુભવ્યું છે, અને એમાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો અનુભવ કર્યો છે. એટલે એ વારંવાર આપણને એ જ સલાહ આપે છે. આ બધા શાસ્ત્રોની જે રચના થઈ છે એ એટલા માટે થઈ છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાય અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. એટલા માટે જ આ બધા શાસ્ત્રો છે. બધા શાસ્ત્રોનો સાર એક જ છે, વિતરાગતા પ્રગટ કરવી. અહીંયા કહે છે કે આ દયા, દાન, ભક્તિ, પૂજા અને અહિંસા આદિ વ્રતના પરિણામ એ બધા શુભભાવ છે, એ પણ રાગ જ છે. એ કાંઈ શુદ્ધ ચૈતન્યના પરિણામ નથી. વર્તમાન પરિણમન એનું જે છે એ કાંઈ એનું શુદ્ધ પરિણમન નથી, એના ચૈતન્યના પરિણામ નથી. એ ચૈતન્યના પરિણામ નથી, શુદ્ધ ચૈતન્યના પરિણામ નથી. આગળ 368માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે પોતાના સ્વરૂપનો આશ્રય લઈને પર તરફથી ખસી જાય છે ત્યારે તેને રાગ, દ્વેષ, મોહ ઉદય પામતા નથી. તો એણે રાગ આદિનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. જો રાગ આદિનો નાશ કર્યો એ તો કથનની શૈલી છે. ખરેખર તો એને એવા રાગ આદિના પરિણામ થતા નથી. રાગ, દ્વેષ, મોહ ના પરિણામ હવે એને થતા નથી. પહેલા થતા હતા, પરનું લક્ષ્ય હતું ત્યારે એવા પરિણામ થતા હતા, એ પર્યાયો થતી હતી. પણ હવે એને સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે, ધ્રુવ તરફ ઢળ્યો છે. એટલે હવે જે પરિણામ થાય છે એ પરિણામ નિર્મળ પરિણામ છે, શુદ્ધ પરિણામ છે. એ દશા સંવરની દશા છે. એ વિતરાગી પરિણામ થઈ રહ્યા છે. એમાં એને સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. એ નિર્વિકલ્પ દશા છે, અને આ એની સહજ દશા છે. એના અનંત ગુણોનું એક રૂપ પરિણમન એને અલૌકિક આનંદ રૂપે અનુભવવામાં આવે છે. એટલે હવે વિભાવ ભાવ રહ્યો નહીં, પરનું લક્ષ્ય રહ્યું નહીં, પરનું નિમિત્ત રહ્યું નહીં. એટલે જે પરિણામ થાય છે એમાં ક્યાંય રાગ, દ્વેષ કે મોહ ઉદય પામતા જ નથી. એટલે એમ કહેવાય કે એમ એ રાગાદિનો નાશ કર્યો. આવા પોતાના સ્વરૂપમાં ધ્યાન આરૂઢ થઈને 8-8 વર્ષના બાળકો પણ કેવળ જ્ઞાન પામીને મોક્ષ પધાર્યા છે. આવી પોતાની જે દશા થાય એમાં કોઈ ઉંમરની જરૂર નથી કે અમુક ઉંમર થાય તો જ. 8 વર્ષની ઉંમરના બાળકો પણ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે એમ કેવું છે.
8 વર્ષની ઉંમરે પણ એ બાળક છે, છોકરો છે, તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે. આવી આત્માની શક્તિ છે. એ કંઈ જ્ઞાન બહારમાંથી આવે છે એમ નથી. શક્તિ પોતાની છે, જ્ઞાન શક્તિ છે અને અનંત શક્તિ છે. એ બધી શક્તિ અંદરમાં જે પડી છે એની પ્રગટતા થાય છે. ગુરુદેવ કહે છે કે આવી જ પોતાની શક્તિ છે, પણ શું થાય? આ જીવે કદી પરવા જ કરી નથી. આ જીવે બહારમાં રખડપટ્ટીમાં જીવન પૂરું કર્યું, પણ પોતાના સ્વરૂપને ઓળખવા માટેનો પ્રયત્ન પણ કર્યો નથી. મહાપુરુષોએ કેટલી વાર આ વાત કરી કે તું તારા સ્વરૂપને જો, જાણ, અનુભવ કર. તું એકવાર તારા સ્વરૂપમાં જા, પણ એ તરફ એણે ક્યારેય લક્ષ જ નથી આપ્યું. એણે પોતાના સ્વરૂપની પરવા જ કરી નથી. આ બહારમાં ને બહારમાં પરના મહિમાને આડે એને પોતાનો મહિમા ભાષ્યો નહીં. ભાષ્યો નહીં એટલે એનો ખ્યાલ આવ્યો નહીં. પોતાનો મહિમા ભાષ્યો નહીં. પોતાના મહિમાનો એને ખ્યાલ આવ્યો નહીં કે પોતે કેવો છે. બહારમાં દેવગુરુનો મહિમા કરે, પણ દેવગુરુનો મહિમા કરતા જે ગુરુએ ઉપદેશ આપ્યો છે એને જો એ સમજ્યો હોત તો એને ખ્યાલ આવત કે પોતાનું સ્વરૂપ કેવું છે અને પોતે કેવડો મોટો છે. પણ એ તો એને કર્યું નહીં. માત્ર બહારમાં દેવગુરુનો મહિમા કર્યો. પણ એમાં શું છે? એ તો શુભ રાગ છે ભાઈ. અને શુભ રાગ છે એ પુણ્યબંધનું કારણ છે. દેવગુરુનો એને આદર થાય, એનું મહાત્મા આવે, એમના પ્રત્યે અહોભાવ આવે, એ આવ્યા વિના રહે નહીં. ક્યારે એવું થાય કે જ્યારે એ દેવ પાસેથી, ગુરુ પાસેથી કે શાસ્ત્ર દ્વારા એને સમજે છે, પોતાના સ્વરૂપને સમજે છે, પોતાના એવા સામર્થ્યને સમજે છે, પોતે પરમ શુદ્ધ છે એ વાતને સમજે છે, શક્તિ કક્ષાએ પરિપૂર્ણ છે એ વાતને જ્યારે સમજે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ વાત ગુરુ દ્વારા મને જાણમાં આવી કે તીર્થંકર ભગવાન દેવ એમની વાણીમાંથી મને ખ્યાલમાં આવી. અને એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને તીર્થંકર ભગવાને પર્યાયમાં પૂર્ણપણે પ્રગટ કર્યું છે. ગુરુ જે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે એમની પણ અદભુત દશા છે. વારંવાર સ્વરૂપનો અનુભવ કરે છે, સ્વરૂપમાં લીનતા કરે છે. આ બધું એને ખ્યાલ આવે છે એટલે એમના તરફનો એને આદર આવે, અહોભાવ આવે, એમના પ્રત્યે વિનય હોય, એમનો મહિમા પણ કરે. આ બધું હોય, ન હોય એમ વાત નથી, પણ એ સાચા અર્થમાં હોવું જોઈએ. સાચા અર્થમાં એટલે કે એને સાચો મહિમા આવવો જોઈએ. અને સાચો મહિમા તો એમણે કહેલી વાતને સમજે અને પોતે એવો પુરુષાર્થ કરે સ્વરૂપમાં જવાનો, તો એને સાચો મહિમા આવે. ત્યાં સુધી તો એને સાચો મહિમા આવતોય નથી. માત્ર દેખાદેખીએ એ દેવગુરુનો વિનય કરે છે. નાનપણથી શીખ્યો છે એટલે દેવગુરુ શાસ્ત્ર એ વિનય કરે છે, પણ એને ખબર નથી કે દેવનું સ્વરૂપ કેવું છે, ગુરુ કેવા છે અને શાસ્ત્રમાં શું વાત આવી છે. એટલે ખરેખરો એમના પ્રત્યેનો આદર તો એ વાતને સમજે તો થાય. અને કરવાનું એ જ છે કે તીર્થંકર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનો સ્વીકાર કરવાનો છે અને એમ એ માર્ગે ચાલવાનું છે. ગુરુના ઉપદેશનો બરાબર સ્વીકાર કરી, સમજી અને એ માર્ગે ચાલવાનું છે. શાસ્ત્રમાં આવેલી વાતને સમજી, સ્વીકારી અને પછી એ માર્ગને ગ્રહણ કરવાનો છે. પણ એમાંનું એ કાંઈ કરતો નથી અને માત્ર દેવગુરુ શાસ્ત્રનો વિનય વિવેક કરે છે, તો એમાં તો સાચા અર્થમાં એને અહોભાવ પણ આવ્યો નથી. એ દેખાદેખીએ કરે છે. એ બધું દેખાદેખીએ થાય છે અને એ તો શુભરાગ છે. અને શુભરાગ છે તો બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. અને બંધનું કારણ એવા કોઈ પણ પ્રકારના રાગાદી છે, કોઈ પણ પ્રકારના રાગ છે, શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, બધા બંધનું કારણ છે. એ મુક્તિનું કારણ થતું જ નથી. અહીંયા કહે છે કે બંધનું કારણ એવા રાગાદીના ઉદયને આશ્રયના ઉગ્ર પુરુષાર્થથી વિદારતી થકી જ્ઞાન જ્યોત પ્રગટ થાય છે. એટલે કે પોતાના સ્વરૂપના આશ્રય ઉગ્ર પુરુષાર્થ દ્વારા
એને જે જ્ઞાન જ્યોત પ્રગટ થાય છે એના કારણે હવે એને રાગ દ્વેષ ઉત્પન્ન જ થતા નથી. આવો ધર્મ છે. આગળ કહે છે કે એક જ્ઞાનનો ભંડાર પ્રભુ આત્મા છે. જ્ઞાન એટલે આ બહારના જે વકીલાતના અને ડાક્ટરીના અને ઇજનેરીના જ્ઞાન છે એ જ્ઞાન નહીં, એ તો બધી માહિતી છે, લૌકિક કુજ્ઞાન છે. અને 5-25 હજારના પગાર મળે એ પૈસા બધા ગુરુદેવ કહે છે કે એ જળ છે, એ ધૂળ છે. જેને જ્ઞાન નથી એ અચેતન જળ છે. જો આ શરીર છે એને ખબર છે કે એ પોતે શરીર છે. શરીરને ખબર છે કે હું શરીર છું. શરીરને ખબર નથી કે એ શરીર છે. એ તો જળ છે, ધૂળ છે. પણ જાણનારો તો અંદર ચૈતન્ય પ્રકાશનું પુંજ ભિન્ન છે. એ શરીરથી જુદો અંદરમાં બિરાજી રહ્યો છે. અને આ શરીર તો જળ પરમાણુઓનો ઢગલો, પરમાણુઓનો સ્કંદ છે. આગળ કહે છે કે આ ધૂળમાંથી ઘઉં થયા, ખેતરમાંથી એ જે ઘઉં થયા હતા એની વાત કરે છે. ઘઉંમાંથી રોટલી થઈને રોટલીમાંથી આ માંસ ને લોહી આદિ થયા. બાપુ, આ તો બધા પરમાણુઓની દશાઓ. પરમાણુઓ પોતે કાયમ રહીને સ્વતંત્ર બદલ્યા કરે છે. પરમાણુ રૂપે જ રહે છે, ઉદ્ગળ પરમાણુ, પણ એની દશાઓ બદલાય છે. અને એની જે દશા બદલાય છે તો એ દ્રવ્ય જુદું, આત્માથી જુદું દ્રવ્ય છે. એનું આત્મા શું કરે? એનું કાંઈ આત્મા કરતો નથી. ફક્ત એનું લક્ષ કરે છે. અને એમ લક્ષ કરે છે તો એને પર્યાયમાં રાગાદી વિકાર થાય છે. ઉદ્ગળ પરમાણુઓના સ્કંદ, આ બધી રચનાઓ, આ કોમ્પ્યુટર વગેરે, ઘર, એ બધા ઉદ્ગળ પરમાણુઓના સ્કંદ છે. એની એ રચના થઈ છે. અને એનું લક્ષ કરી અને જીવ રાગાદી ભાવે થાય છે. એટલે એ બધી પરમાણુઓની દશા છે. ગુરુદેવે કેટલું સ્પષ્ટ કર્યું છે કે એ તો બધા પરમાણુઓની દશાઓ, અને પરમાણુઓ પોતે કાયમ પરમાણુપણે રહીને એ દશા બદલ્યા કરે છે. પોતે પરમાણુ તરીકે મટી જતા નથી. એ તો પરમાણુ જ રહે છે. ઉદ્ગળ પરમાણુ એવો ને એવો જ રહે છે. એની દશા પલટાય છે. અને એ દશા પલટાય છે એને એ ન તો જાણે છે, ન તો એ જાણે છે, કે ન તો એ બીજાને કોઈનું જ્ઞાન કરે છે. અને એ સ્વતંત્ર રીતે થાય છે. છતાંય આ જીવ એનું લક્ષ કરે છે, એના કાર્યો કરી શકું છું એવી ઊંધી માન્યતા કરે છે. અને રાગાદી ભાવે થાય છે, વિકારી ભાવે થાય છે. આટલી જ વાતને સમજવાની છે. ગુરુદેવ કહે છે ઘરે એને અનંત કાળના પ્રવાહમાં પહેલા કોઈ દિવસ પરથી એટલે શરીર આદિથી ભિન્ન પડી એક જ્ઞાન જ જેનું સ્વરૂપ છે એવા આત્માનું ભાન કર્યું નથી. પોતે માત્ર જ્ઞાન સ્વરૂપી જ છે એવા ભગવાન આત્માનું એને પહેલા ક્યારેય જ્ઞાન કર્યું નહીં. અનંત કાળ વીતી ગયો પણ એને ક્યારેય એવું ભાન કર્યું નહીં કે પોતે આ શરીર આદિ રૂપે નથી, શરીર આદિથી જુદો છે, પરથી જુદો ભગવાન આત્મા છે. અને એવા ભગવાન આત્માનું એને ભાન થયું નહીં, એને ભાન કર્યું નથી, એવો પુરુષાર્થ કર્યો નથી. ને કર્યો છે તો ઊંધો કર્યો છે. પરંતુ જે કોઈ પરના પડખેથી હટી સ્વદ્રવ્યના પડખે આવે છે, સ્વદ્રવ્યના આશ્રયમાં આવે છે, સ્વરૂપનો આશ્રય કરે છે, તેને પરદ્રવ્ય તરફના આશ્રયનો અભાવ થવાથી પરના નિમિત્તે થતા વિકારનો અભાવ થાય છે. અને સ્વદ્રવ્યના વલણવાળી, ત્રદ્રવ્યના આશ્રયવાળી નિર્મળ વિતરાગી પરિણતિ પ્રગટ થાય છે. શું કહે છે કે જે સ્વદ્રવ્યનો આશ્રય કરે છે એને પરદ્રવ્યના આશ્રયનો, પરદ્રવ્યના લક્ષનો અભાવ થાય છે. એ નિમિત્તનો અભાવ થાય છે. એ નિમિત્ત હવે એને રહેતું નથી. સ્વનું લક્ષ કરે છે, સ્વદ્રવ્યના વલણવાળી, સ્વદ્રવ્ય તરફ જ જેનું વલણ છે, સ્વદ્રવ્ય તરફ જ જેનો ઝુકાવ છે, એમ એ સ્વદ્રવ્યનો આશ્રય કરે છે ત્યારે
સ્વદ્રવ્યનો આશ્રય કરતા જે પરિણામ થાય છે એ વિતરાગી નિર્વિકાર પરિણામ છે, એવી પરિણતિ, એવી પર્યાય પ્રગટ થાય છે અને એ ધર્મ છે. બાકી બધું થોથે થોથા છે. એ સિવાય જો બીજી કોઈ રીતે ધર્મ માને, દયાદાન, જીવદયા આદિ દ્વારા, તો જે શુભભાવ છે એને ધર્મ માનતા એને મિથ્યાત્વ થાય છે. આ 369 પાના પર કહે છે કે જો શું કહે છે કે પરના લક્ષ્ય થતા એ પુણ્ય પાપના કાર્યને, નૈમિતિક બંધને ભગવાન આત્મા સ્વ સ્વરૂપના આશ્રયે તત્કાળ જ દૂર કરી નાખે છે. તત્કાળ જ એટલે શું? એટલે કે જેમ જે સમયે પ્રકાશ થાય તે જ સમયે અંધારું જાય. એ બે વચ્ચે સમય ગાળો નથી હોતો. પ્રકાશ થવો અને અંધારું જવું એ જ સમયે છે. જે સમયે અંધારું જાય તે જ સમયે પ્રકાશ થાય. જે સમયે પ્રકાશ થાય એ જ સમયે અંધારું જાય. બંનેને કાળભેદ નથી, એક જ સમય છે. અંધારું જવાનો અને પ્રકાશ થવાનો એક જ કાળ છે. તેવી રીતે ભગવાન આત્મા જે સમયે પરનું લક્ષ છોડીને પર તરફના ઝુકાવના પુણ્ય પાપના ભાવને છોડે છે, તે જ સમયે સ્વભાવના લક્ષમાં આવે છે અને સ્વના આશ્રયવાળી નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે. ઉપયોગને આમ પલટાવી નાખે છે બહારમાંથી અને સ્વ તરફ જાય છે. તો જે પરિણતિ થાય છે, જે પરિણામો થાય છે, એ નિર્મળ પરિણામ છે. અને તે જ સમયે વિભાવ વિકારનું જે કાર્ય એ દૂર થઈ જાય છે. જે કર્મબંધનું કાર્ય થતું હતું એ દૂર થઈ જાય છે. જે આશ્રવનું કાર્ય થતું હતું એ દૂર થઈ જાય છે. એટલે કે હવે એને વિભાવ વિકાર થતા નથી, આશ્રવ થતા નથી, બંધ પડતો નથી. આત્મામાં સ્થિર થવું અને વિકાર અને વિકારના કાર્યનો અભાવ થવો એ બંનેનો કાળ એક જ છે. તો પ્રશ્ન કર્યો કે હવે આમાં શું કરવું? પૈસાનો સદુપયોગ કરવો કે શરીરનો સદુપયોગ કરવો, શરીર દ્વારા બીજાઓની સેવા કરવી, એવું કાંઈ તો આમાં આવતું નથી. અમારે કરવાનું કાંઈ હોય કે ન હોય, અમે કંઈક કરીએ ને. ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે અરે સાંભળને ભાઈ, તું પરનું શું કરી શકે છે? જે શરીર સાથે તું રહ્યો છે એ પણ ધૂળ, માટી, જળ છે. એનું પણ તું કાંઈ કરી શકતો નથી. તો પછી આ બહારની બધી ધૂળ, પૈસા વગેરે એનું તું શું કરી શકે? તું કાંઈ કરી શકતો નથી. પરનું તું કાંઈ કરી શકતો જ નથી. તું પરનો અકર્તા છો. પરના કાર્યો તું કરી શકે નહીં, કેમ કે એ દ્રવ્ય જુદું ને તારું દ્રવ્ય જુદું. એ બધું જળ અને તું ચેતન. એ જળ ચેતનના કામ ન કરે અને ચેતન જળના કામ ન કરે. એટલે તું ભગવાન આત્મા ચેતન એ જળના કાર્યો કરી શકે નહીં. જો તારે એ જળના કાર્ય કરવા હોય તો તારે જળ ભાવે થવું પડે. પણ ચેતન ક્યારેય જળ ભાવે થાય નહીં. કોઈ દ્રવ્ય બદલાતું નથી. પોતાના સ્વભાવને મૂકીને એ દ્રવ્ય બદલાઈ જાય એમ તો થતું નથી. કે કોઈ બીજું દ્રવ્ય પણ આવીને એને બદલી શકે એમ તો થતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતાની સત્તામાં રહેલું છે. સત્તા એટલે એનું અસ્તિત્વ છે અને એ અસ્તિત્વ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહે એવું છે. એટલે કે એ અવિનાશી છે. દરેક દ્રવ્યની સત્તા અવિનાશી છે. એ સત્તાનો નાશ બીજું કોઈ દ્રવ્ય કરી શકે નહીં. આ મૂળ સિદ્ધાંતને સમજીએ તો પછી ફેરફાર કરવાની વૃત્તિ ચાલી જાય. એ દ્રવ્યને આપણે બદલાવી શકીએ ક્યાંથી બને? એ દ્રવ્યનું પોતાનું પરિણમન છે. આપણે ક્રમબદ્ધ પર્યાય વખતે આ વાત લીધી હતી કે દરેક દ્રવ્યની સ્વતંત્રતા અસ્તિત્વ સંબંધી અને પરિણમન સંબંધી કેવી છે એનો ઘણો આપણે વિસ્તાર કર્યો હતો. એ દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરતા, અસ્તિત્વ સંબંધી અને પરિણમન સંબંધી વિચાર કરતા એ વાત તો સ્પષ્ટ છે કે કોઈ પણ દ્રવ્યના પરિણામ બીજું કોઈ દ્રવ્ય આવીને કરે એ બને નહીં. આ જીવ દ્રવ્ય એ પૂતગળના પરિણામ કરી શકે નહીં. એટલે પૈસા જે જળ છે એનું એ કાંઈ કરી શકે નહીં. એનો સદુપયોગ, એનો
એ ક્યાંથી કરે? એ કરી શકે જ નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ પૈસા એ ધૂળ છે, એ જળ છે, અને એનો સદુપયોગ તું શું કરે? જે તારાથી ભિન્ન છે એનું તું શું કરે? દાન દેવાનો ભાવ હોય તો પુણ્ય થાય. બાકી પૈસા જ્યારે જે રીતે જવાના હોય એ રીતે જાય, અને જ્યારે જે રીતે આવવાના હોય એ રીતે આવે. એમાં નિમિત્ત કારણ ગમે તે હોય. ચોરી થઈને પણ પૈસા જાય, કોઈ છેતરી જાય તો પણ પૈસા જાય, વસ્તુ પદાર્થો લાવવાના નિમિત્તે પૈસા જાય, દાનના નિમિત્તે પૈસા જાય. એટલે પૈસા તો જવાના હતા એ વાત નિશ્ચિત જ હોય છે, કેમ કે એ દ્રવ્ય જ જુદું છે અને એના પરિણામ જે થવાના હોય તે થાય. એ વખતે જીવને જે ભાવ છે, જીવને જેવો ભાવ છે એ પ્રમાણે એ જીવના પરિણામ થાય છે, એ પ્રમાણે એને આશ્રવને બંધ થાય છે. એટલે દાન દેવાનો ભાવ હોય તો શુભ ભાવ છે તો પુણ્યનો બંધ થાય છે. અને એમાં પાછું એવું કે જો પોતે એમાં માન પોષે પોતાનું, પોતાની મોટાઈ અધિકતા તરફ એનું લક્ષ્ય રહે તો દાન આપીને પુણ્ય જેટલું કમાય એના કરતા વધારે પાપ કમાય. પુણ્ય ઓછું થાય અને પાપ વધારે થાય. તકતી મરાવવાનો ભાવ હોય કે આ મોટી તકતી મારે ને બધા જુએ, ને પછી તકતી માર્યા પછી બધાને લઈ જઈને બતાવે કે જો આ ડોનેશન આપણે આપ્યું, આ ડોનેશન અમારું. એમ તકતી માટે જઈને લડાઈ ઝઘડા કરે કે અમારી તકતી આ રીતે આ માપની આ જગ્યાએ હોવી જોઈએ, જેથી બધાના ધ્યાનમાં આવે. આવા બધા ક્લેશ સહિત એ દાન આપતો હોય એમાં પુણ્ય કેટલું થાય? પુણ્ય કરતા પાપ વધારે થાય. એક ભગવાન આત્મા પોતે સ્વ અને તેના આશ્રય જ ધર્મ થાય. આ બધી વાતનો સરવાળો છે. એટલે સ્વ આશ્રય કરવો અને પર આશ્રય છોડવો એ જ એકમાત્ર કર્તવ્ય છે. બીજું કાંઈ કરવા જેવું નથી. સ્વને સમજવું અને સ્વનો આશ્રય કરવો, સ્વનું મહાત્મ્ય લાવવું અને સ્વનો આશ્રય કરવો. સ્વનું મહાત્મ્ય ના આવતું હોય તો એવા શાસ્ત્રો વાંચવા, એવા સત્સંગ કરવા, એવા સ્વાધ્યાય કરવા, જેથી પોતાના સ્વરૂપનું મહાત્મ્ય આવે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય થાય. અને એમ કરતા પર તરફથી દ્રષ્ટિ હટી અને સ્વ તરફ જશે. પરંતુ એમ નહીં કરે તો એ પરમાને પરમાં જ રોકાઈ રહેશે. પરનું મહાત્મા કરી અને પરમાં જ રોકાઈ રહેશે. એટલે રાગ દ્વેષના ભાવે જ થશે. એટલે સંસારી દશામાં જ એ ભ્રમણ કરશે. અહીંયા આગળ કહે છે 369 પાના ઉપર, અહીંયા છેલ્લે કહે છે કે આ અજ્ઞાનીએ અનાદિથી રાગ ને જ્ઞાન એક માન્યા છે. રાગ અને જ્ઞાન એક માન્યા છે. તે એની ભ્રમણા અને અજ્ઞાન છે. અહીં કહે છે કે એ અજ્ઞાનનો નાશ કરતી સમ્યક પ્રકારે જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. પાના નંબર 370 ઉપર કહે છે કે અજ્ઞાનનો નાશ કરતી સમ્યક પ્રકારે જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. પોતે રાગ વગરની ચીજ જ્ઞાન સ્વરૂપ પ્રભુ આત્મા છે. તે પરથી હટી અંદર સ્વ સ્વરૂપમાં જાય છે ત્યારે સ્વને સ્વ જ્ઞાન સ્વરૂપ જાણે છે. સ્વ સ્વરૂપમાં જાય છે ત્યારે એ સ્વને જ્ઞાન સ્વરૂપ જાણે છે. સ્વને સ્વ જ્ઞાન સ્વરૂપ જાણે છે. અને રાગને આંધળો અજ્ઞાનમય પર જાણે છે, પોતાથી જુદો જાણે છે. આ પ્રમાણે સ્વ પરની વહેંચણી કરતું, સ્વ પરને ભિન્ન કરતું એવું સ્વ પર પ્રકાશક જ્ઞાન જે શક્તિ રૂપે અંદર છે તે પર્યાયમાં પ્રગટ થાય છે. આ મોક્ષનો માર્ગ, આ ધર્મ છે. રાગથી ભિન્ન પડીને જ્ઞાનમાં આવ્યું અને સ્થિર થયું તે ધર્મ છે. રાગથી કોણ ભિન્ન પડ્યું? જ્ઞાન ભિન્ન પડ્યું. એનો અર્થ કે પોતે ભિન્ન પડ્યો, કેમ કે પોતે તો જ્ઞાન સ્વભાવી છે. એટલે રાગથી ભિન્ન પડીને જ્ઞાનમાં આવ્યું. વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાન સ્વભાવને જાણવા વાળી થઈ, અનુભવવા વાળી થઈ, એમ એ જ્ઞાનમાં આવ્યું અને સ્થિર થયું તે ધર્મ છે. આ કરવાનું છે. જ્ઞાનની પર્યાય, વર્તમાન જ્ઞાનની પર્યાય પરનું લક્ષ કરે છે
એને બદલે એ સ્વનું લક્ષ કરે છે, એટલે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, નાયક છે, ત્રિકાળક નાયક છે, એનું લક્ષ કરતા એને એ પોતાનો જ્ઞાન સ્વભાવ પર્યાયમાં અનુભવમાં આવે છે. અનંત ગુણો એક રૂપે એને અનુભવમાં આવે છે, અને એવો અનુભવ એ જ સમ્યક દર્શન છે. એ ધર્મની શરૂઆત છે. અહીંયા આગળ કહે છે કે એ જ્ઞાનમાં આવ્યું અને જ્ઞાનમાં સ્થિર થયું, એટલે એ જ એ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. તે જ્ઞાન જ્યોતિ સારી રીતે કેવી સજ્જ થઈ? તો કહે છે કે એવી રીતે સજ્જ થઈ કે તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહીં. જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાન સૂર્ય પ્રભુ આત્મા છે. શું કહ્યું? કે આત્મા જ્ઞાન સૂર્ય છે. જો આ બહાર સૂર્ય તપે છે, પ્રકાશ આપે છે, એ તો જળ છે, એ તો આંધળો છે. એને ખબર નથી કે હું પ્રકાશું છું. એ કંઈ જ્ઞાન કરી શકતો નથી. એ સૂર્ય તો જળ છે. પણ આ તો સ્વ અને પરને પ્રકાશનારો જ્ઞાન પ્રકાશ, ભગવાન જ્ઞાન સૂર્ય પોતે એમાં એકાગ્ર થઈ અને જ્યાં ઝગમગ ઝગમગ પ્રગટ થયો, એટલે કે એવું પોતાના સ્વરૂપનું જ્ઞાન પોતાને થયું. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ આવ્યો. ત્યાં એ જ્ઞાન પ્રકાશ, એ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ અને ત્યાં એ સ્થિર થયો. એટલે કહે છે કે ત્યાં એ જ્ઞાન પ્રકાશના ફેલાવને હવે કોઈ રોકી શકે નહીં. પહેલા જ્ઞાનને રાગ અને પુણ્યમાં રોકીને એમ માનતો હતો કે આ રાગ અને પુણ્ય અને આ શુભ ભાવ એ બધું હું છું. પહેલા એવી એની દશા હતી. પહેલા એ જ્ઞાનને રાગ અને પુણ્યમાં રોકીને એમ માનતો હતો કે આ મારો સ્વભાવ છે, આ હું છું, આ મારું સ્વરૂપ છે, એનાથી મને લાભ છે, શુભ ભાવથી મને લાભ છે, આ ધર્મ છે. શુભ ભાવને ધર્મ માનતો હતો. એટલે એ રાગ સાથે પોતાને જોડતો હતો, એટલે જ્ઞાનને જોડતો હતો. એમાં જ્ઞાન રોકાઈ રહેતું હતું. એટલે એ વખતની એની ઊંધી શ્રદ્ધા એવી હતી કે એનાથી મને લાભ છે. પણ હવે એ અજ્ઞાન જ જ્યાં છૂટી ગયું, રાગથી જ્યાં ભિન્ન પડી ગયો, ત્યાં જ્ઞાનમાં એકાગ્ર થયું અને ત્યારે જે જ્ઞાન જ્યોતિ પોતાથી પ્રગટ થઈ, તેના ફેલાવને હવે કોઈ આવરણ કરનારું નથી, એમ કહે છે. એનો અર્થ શું? કે તે આખા લોકાલોકને જાણવાના સામર્થ્ય સહિત પ્રગટ થઈ છે. એ જ્ઞેય માત્રને જાણે એવા સામર્થ્યવાળી જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે. એને કોઈ સીમા નથી. જાણવામાં, જ્ઞાન કરવામાં હવે કોઈ એને રોકી શકે એમ નથી કે આને તું ન જાણી શકે, એમ કાંઈ રહેતું નથી. ઇન્દ્રિયો દ્વારા જ્યાં સુધી જ્ઞાન કરીએ ત્યાં સુધી ખૂબ સીમા રહેલી છે. અતિ 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 સીમિત જ્ઞાન આપણે ઇન્દ્રિયો દ્વારા, એટલે મતિ જ્ઞાન દ્વારા કરીએ છીએ. એ જ્ઞાન ખરેખર જ્ઞાન નથી. એ જ્ઞાન નથી. જ્ઞાન તો પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, એ જ સમ્યક જ્ઞાન છે. બીજું બધું માહિતી રૂપ છે. બીજા બધાને આપણે જુદું પાડવું હોય તો સહેલાઈથી જુદું પાડી શકીએ કે એ બધું માહિતી રૂપે, એ બધું માહિતી રૂપે. પણ પોતે પોતાનું જ્ઞાન કરે છે, એ જ સમ્યક જ્ઞાન છે. પોતાને એવી નિર્મળ પરિણતિ થાય છે ત્યારે એને પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ અનુભવમાં આવે છે, જાણવામાં આવે છે, ખ્યાલ આવે છે. અને એવો જ્ઞાન સ્વભાવ, એનું કેટલું સામર્થ્ય છે એ પણ એને પ્રત્યક્ષ થઈ જાય છે. કે પોતાનું સામર્થ્ય કેટલું છે એ વાત એને પ્રત્યક્ષ થઈ જાય છે. ઓહો, હું આવો જ્ઞાન સ્વભાવી છું, એ વાત એને સ્પષ્ટ પ્રત્યક્ષ થઈ જાય છે. હું આવો છું, પોતાનું સ્વરૂપ કેવું છે એ બધું પ્રત્યક્ષ થઈ જાય છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે
એ વાતમાં હવે એને કોઈની મદદની જરૂર નથી રહેતી. એક વખત અનુભવ કરે છે પછી બધું સ્પષ્ટ છે. ભલે હજી પૂર્ણપણે એવું જ્ઞાન પ્રગટ નથી થયું છતાં પણ હવે એને કોઈની મદદની જરૂર રહેતી નથી. એ સ્વયં પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કરતા એવા પોતાના જ્ઞાન સ્વભાવને અનુભવે છે અને એમાં વિશેષ પુરુષાર્થ કરતા ઉગ્રતા કરતા એ પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવ રૂપે પોતે થઈ જાય છે. એ અનુભવનારો જુદો અને જેનો અનુભવ થાય છે જુદું એમ કાંઈ દ્વેત તો રહેતો નથી. અનુભવના કારણે કોઈ દ્વેત રહેતો નથી, બેપણું રહેતું નથી. આ વર્તમાન જ્ઞાનની પર્યાય એ પોતાના જ્ઞાન સ્વાભાવિક સ્વરૂપને જાણે છે એમ એ વખતે દ્વેત નથી હોતો, બેપણું હોતું જ નથી. એ અદ્વૈત જ છે. અનુભવના કાળે કોઈ બેપણું હોતું જ નથી. પણ ઉગ્ર પુરુષાર્થ જેમ જેમ થતો જાય છે તેમ તેમ પછી આગળ વધતા વધતા એ અદ્વૈત સ્વરૂપ કાયમ થઈ જાય છે. એટલે પોતે પૂર્ણ સ્વરૂપને પામી જાય છે, પૂર્ણ સ્વરૂપે પોતે પરિણમી જાય છે. એટલે પછી જે સામર્થ્ય છે તે પૂર્ણપણે પ્રગટ થાય છે અને એ પૂર્ણ જ્ઞાન, એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે કે જે લોકાલોકને જાણે છે, પૂર્ણપણે જાણે છે, જ્ઞેય માત્રને જાણે છે. એટલે જ્ઞાન તો અંદર પડ્યું છે, એનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. એની પ્રગટતાની આ તો વાત ચાલે છે. એટલે અહીંયા આ છેલ્લો કળશ છે ને, એટલે એવી જ્ઞાન જ્યોત પ્રગટ થઈ એમ કરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કહેવું છે તે આ છે કે તે આખા લોકાલોકને જાણવાના સામર્થ્ય સહિત પ્રગટ થઈ છે. શું? એવી જ્ઞાન જ્યોતિ કે જે પોતાથી પ્રગટ થઈ છે અને એના ફેલાવને હવે કોઈ આવરણ કરનારું નથી, એને કોઈ સીમા નથી. બહુ સરસ વાત મૂકી છે. આગળ કહે છે કે અનાદિથી એને રાગાદિ પુણ્ય પાપના ભાવમાં મારાપણું હતું, તે અજ્ઞાન રૂપી અંધકાર હતો. પણ હવે જયારે રાગ રહિત ભગવાન ચૈતન્ય બિંબમાં સ્વામિત્વ કરીને એકાગ્ર થયો ત્યાં એ અજ્ઞાન અંધકાર નાશ પામી ગયો અને અતિ ઉજ્જવળ જ્ઞાનના પ્રકાશ સહિત જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. પોતે જ્ઞાન સ્વરૂપી ભગવાન અંદર છે, તેનો આશ્રય કરતા રાગ દ્વેષ મોહનું અજ્ઞાન નાશ પામી ગયું અને જ્ઞાનની અતિ નિર્મળ નિર્વિકાર પવિત્ર દશા પ્રગટ થઈ. આનું નામ ધર્મ. આગળ કહે છે કે અનાદિથી પર વસ્તુમાં સ્વામિત્વપણે લીન હતો અને તેથી એને રાગ દ્વેષ મોહ અને બંધન થતા હતા. પણ પરથી ખસીને હવે જ્યાં અંદર સ્વ સ્વરૂપમાં ચિદાનંદ ચિદ્રૂપમાં આવ્યો અને લીન થયો ત્યાં રાગાદિક અજ્ઞાન હટી ગયું અને અતિ ઉજ્જવળ જ્ઞાન ધારા પ્રગટ થઈ. કેવી પ્રગટ થઈ? તો કહે છે કે એવી પ્રગટ થઈ કે હવે તેના ફેલાવને કોઈ આવરી શકે નહીં. હવે ભાવાર્થ પરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. ભાવાર્થ તો બહુ ટૂંકો અહીંયા છે અને એનો વિસ્તાર પણ ગુરુદેવે બહુ નથી કર્યો, આપણે બધું જ લઈએ છીએ. કે છે કે જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ, એટલે કે રાગાદિકનું કાર્ય જે બંધ છે, કર્મ બંધ છે, તે પણ હવે રહેતું નથી. ત્યારે પછી તેને એટલે જ્ઞાનને આવરણ કરનારું કોઈ રહેતું નથી અને તે સદાય પ્રકાશમાન જ રહે છે. પંડિતજીએ આટલો ટૂંકો ભાવાર્થ લખ્યો છે પણ બહુ મહત્વનો છે. ગુરુદેવ કહે છે કે એક ચૈતન્ય જેનો ભાવ છે એવો પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ આત્મા છે. જ્ઞાન સ્વભાવી એવો ભગવાન આત્મા છે. એની પર્યાયમાં પુણ્ય પાપના ભાવ, રાગ દ્વેષ મોહના ભાવ થાય એ ચૈતન્ય ભાવથી વિરુદ્ધ છે. પણ પર આશ્રયને તજી જ્યારે તે શુદ્ધ ચૈતન્ય ભાવના આશ્રયમાં આવે છે ત્યારે તેને જ્ઞાન દશા પ્રગટ થાય છે અને ત્યારે તેને રાગાદિક રહેતા નથી. તેમનું કાર્ય જે બંધ, કર્મનો બંધ, તે પણ હવે રહેતો નથી. વિકાર નાશ પામતા તેને નવા કર્મનું બંધન થતું નથી.
ત્યારે પછી જ્ઞાનને આવરણ કરનારું રોકનારું કોઈ રહેતું નથી. તે સદાય પ્રકાશમાન જ રહે છે. જ્ઞાન જ્યોતિ સદાય એકલી કેવળ જ્ઞાન દશા રૂપે રહે છે. એને હવે કોઈ રોકનાર નથી. એની પૂર્ણ દશા થઈ, તેમાં હવે અપૂર્ણતા થતી નથી. આનું નામ ઉત્કૃષ્ટ ધર્મ દશા અને મોક્ષ કહેવામાં આવે છે. હવે આગળની ટીકામાં અહીંયા મૂળશાસ્ત્રની વાત હવે આવે છે. કહે છે કે આ પ્રમાણે બંધ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. એનો ભાવાર્થ છે કે રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરી બહાર નીકળી ગયો. શું કહ્યું એ કે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ત્યાં બંધ રહ્યો નહીં, અબંધતા પ્રગટ થઈ. એ ઓળખાઈ ગયો. આપણે જયારે નાટકમાં કોઈ વેશ લઈને આવ્યા હોય અને પછી એ જયારે ઓળખાઈ જાય ત્યારે એનો સ્વાંગ એ દૂર કરી દે. એવી રીતે અહીંયા કહે છે કે એ બંધ નું સ્વાંગ ધારણ કરીને આવ્યો હતો, એ ઓળખાઈ ગયો એટલે હવે એ સ્વાંગને દૂર કરી દીધું. એ દૂર કરીને બહાર નીકળી ગયો. એટલે કે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ત્યાં બંધ હવે રહ્યો નહીં, અબંધતા પ્રગટ થઈ. અને હવે જયચંદજી પંડિત જે છંદ કહે છે એ લઈએ આપણે. કહે છે કે જો નર કોઈ પરે રજમાહી સચી કક્કણ અંગ લગૈવ ગાઢઈ ત્યો મતિહીન જો રાગ વિરોધ લીએ વિચરે તબ બંધન બાંધે. શું કહે છે કે જો કોઈ પુરુષ ચિકાસવાળા શરીરે આ તેલ વગેરે શરીરે ચોપડે છે ને, એવું ચિકાસવાળું શરીર થયું છે, તો તે તેલ આદિ ચોપડવાથી ચિકાસવાળા શરીરે ધૂળમાં પડે તો તેને રજ ધૂળ અવશ્ય ચોટે. આ દાખલો આપે. પહેલા પણ આપણે આ દાખલો આવી ગયો છે અને હવે એના ઉપરથી સિદ્ધાંત સમજાવે છે કે તેમ કોઈ મતિહીન એટલે કે હું ત્રિકાળ અબદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છું એમ ખબર નથી એવો એ મતિહીન કહ્યો. મતિહીન કહો કે બુદ્ધિ વગરનો કહો કે સમ્યક શ્રદ્ધા વગરનો કહો કે અજ્ઞાની કહો કે મૂઢ કહો, આ બધા એક ટીકાર્થ વાચક છે. એટલે કહે છે કે તેમ કોઈ મતિહીન એટલે કે જેને ખ્યાલ નથી કે પોતે ત્રિકાળ અબદ્ધ જ્ઞાન સ્વરૂપી આત્મા છે, એવો અજ્ઞાની પુરુષ રાગ દ્વેષ રૂપી ચિકાસ સહિત વિચરે છે, પ્રવર્તે છે, તો તેને કર્મરૂપી રજ અવશ્ય ચોટે છે અને તેને અવશ્ય કર્મબંધન થાય છે. આગળ પંડિતજી કહે છે કે પાય સમય ઉપદેશ યથાર્થ રાગ વિરોધ તજઈ નિજ ચાટઈ નાહી બંધઈ તબ કર્મ સમૂહ જુ આપ ગહી પર ભાવની કાટઈ. કહે છે કે પોતે ભગવાન આત્મા વાસ્તવિક ચીજ શું છે અને આ પર્યાયમાં બંધન કેમ છે ઇત્યાદિનો યથાર્થ ઉપદેશ મળે ત્યારે તે રાગ દ્વેષને છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. પહેલા રાગ દ્વેષને ચાટતો હતો તે હવે અતિન્દ્રિય આનંદના સ્વાદને અનુભવે છે. ગુરુદેવ કહે છે કે જો આ શરીર વાણી આ બધા ફળ મોસંબી વગેરે કે પછી સ્ત્રીનું શરીર ઇત્યાદિ એ બધા નો સ્વાદ ખરેખર આત્માને હોય નહીં, કેમ કે એ બધા જળ પર પદાર્થો છે અને એ બાહ્ય પદાર્થોના લક્ષ્ય જે આ રાગ દ્વેષ કરે છે તેનો એને સ્વાદ આવે છે. એ રાગ દ્વેષનો સ્વાદ છે, પર પદાર્થોનો સ્વાદ કંઈ આત્માને આવતો નથી, પણ એ રાગ દ્વેષના સ્વાદમાં રહ્યો છે. અજ્ઞાની અનાદિથી પરલક્ષ્ય થતા રાગ દ્વેષને ચાટે છે, પણ યથાર્થ ઉપદેશ મળે છે ત્યારે તે રાગ દ્વેષના સ્વાદને છોડી દઈ ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદને વેદે છે એમ કહે છે. નિજ ચાટઈ એમ કીધું છે ને, એટલે એને એ વેદે છે. એટલે કે અનાદિ સંસારથી માંડી ને જ્ઞાન અને આનંદ પોતાનું સ્વરૂપ છે એની એને ખબર નથી. તો પોતાના સ્વરૂપના ભાન વિના પરદ્રવ્યોના લક્ષ્યે
તેને પર્યાયમાં નિરંતર રાગ દ્વેષરૂપ વિકાર ઉભો થાય છે. તેને તે વેદે છે, અનુભવે છે, ચાટે છે. એવું થતું હતું, થઈ રહ્યું છે. પણ હવે એ જે સ્વાદ છે એ દુઃખનો સ્વાદ છે, ઝેરનો સ્વાદ છે, એને છોડીને પોતાના સ્વરૂપે થાય છે તો એને આનંદનો અમૃતનો સ્વાદ આવે છે. કે એ મહાભયાનક દુઃખનો ઝેરનો સ્વાદ છે. પણ કોઈ નિકટભવી જીવ યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ પર તરફના વલણને છોડી વિકારના ઝેરના સ્વાદને છોડી દે છે ત્યારે તેને ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદના અમૃતનો સ્વાદ એનો અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે. એટલે એને નિજ ચાટઈ એ ધર્મ એમ કહ્યું છે. આગળ અહીંયા કહે છે કે જેમ નાના બાળકો આંગળા ચાટે છે ને, તો એ તો એમ કહેવાય, બાકી આંગળા કોણ ચાટે? એ તો જળ પદાર્થ છે, એને આત્મા કેમ ચાટે? પણ જળ તરફનું વલણ કરીને આ ઠીક છે એમ રાગને એ ચાટે છે. એ રાગને ચાટે છે. અજ્ઞાની બાળ જીવ શુભ અને અશુભ ભાવ કરીને એને વેદે છે, અનુભવે છે, ચાટે છે. અંદર સ્વરૂપમાં જાય તો એકલું ત્યાં અમૃત ભર્યું છે. પણ અજ્ઞાનીને સ્વરૂપની ખબર નથી અને તેથી તે રાગાદીને ઝેરને જ વેદે છે, અનુભવે છે, ચાટે છે, એનો જ સ્વાદ લે છે. અને એમાં પાછો એમ માને છે કે હું સુખી છું. વાસ્તવિક શું છે? વાસ્તવિક તો જ્યારે એ યથાર્થ ઉપદેશને ગ્રહણ કરે અને પછી પરદ્રવ્યના નિમિત્તે થતા નૈમિતિક ભાવને વિકારને છોડીને એવા પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરીને સર્વ પરદ્રવ્યોને છોડીને સર્વ વિભાવ ભાવથી રહિત થાય છે ત્યારે એ પોતે પોતાના શુદ્ધ ચૈતન્યમાંથી આવતા આનંદનો અનુભવ કરે છે. કે છે કે કોઈ પરદ્રવ્યના નિમિત્તે થતા નૈમિતિક ભાવને વિકારને છોડીને શુદ્ધ ચૈતન્ય તત્વમાં અંતર્લીન થાય છે ત્યારે તેને શુદ્ધ આત્માની અનુભૂતિ પ્રગટ થાય છે અને તેમાં તે નિરાકુળ આનંદને વેદે અનુભવે છે. આવી નિજાનંદ રસ લીન દશા તે નિજ ચાટઈ અને તે ધર્મ. બાકી આ કરું ને તે કરું એ તો બધા વિકલ્પ છે, એ તો બધું સંસારનું કારણ છે. આગળ કહે છે કે નાહી બંધઈ તબ કર્મ સમૂહ. અતિન્દ્રિય આનંદનું દળ ચિત્તઘન ચિત્ત પિંડ પ્રભુ આત્માના અનુભવની નિજાનંદ રસ લીન એવી દશા થાય છે ત્યારે કહે છે કે કર્મ બંધન થતું નથી, નવા કર્મ બંધાતા નથી અને જૂના ખરી જાય છે, જરી જાય છે. આ અનુભવની દશા બનારસીદાસજીએ પણ કહી છે. બનારસીદાસજીએ કહ્યું છે કે અનુભવ ચિંતામણી રતન અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોખ કો અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ મોક્ષ સ્વરૂપની વાત કરીએ, પોતાના સ્વરૂપનો અનુભવ અને એ જ અનુભવમાં કાયમ રહી જવું એ જ મોક્ષ છે. એટલે અનુભવ મોક્ષ સ્વરૂપ. આવી વાત હોય ત્યાં પછી વ્યવહાર કરતા કરતા કર્મબંધન છૂટે એ ક્યાં રહેવું? એ તો છે જ નહીં, એ વાત જ નહીં. એ બીજે ક્યાંય વાત કરવામાં કોઈક રીતે આવી હોય તો કોઈક અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, ત્યાં ભિન્ન સાધ્ય સાધન કહ્યું છે ને પંચાસ્તિકાયમાં, તો એ ત્યાં તો એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. કોઈક જગ્યાએ કૃપાળુદેવમાં પણ એવી વાત આવે છે કે સાધનની વાત આવે છે, પણ ત્યાં તો એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે જ્યારે એને અંતરંગ દશા થાય ત્યારે બાહ્યમાં શું હતું એને સાધન કહેવામાં આવે. એને સાધન કહેવામાં આવે એટલે એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. પણ ખરેખર કઈ સાધન છે ને એ કરે છે એમ નથી. મૂળ તો પોતે જ પોતાનો પુરુષાર્થ કરે છે. સાચું સાધન તો પોતાનું સ્વરૂપ જ છે, જેનું લક્ષ્ય થતા એને એવા નિર્મળ પરિણામ થાય છે. અહીંયા આગળ કહે છે કે આત્મા પૂર્ણ આનંદનો નાથ એક નાયક ભાવ સ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ અંદર ભગવાન સ્વરૂપે વિરાજે છે. એનાથી ખસી જઈ અજ્ઞાની અનાદિથી પુણ્ય પાપના ભાવની મીઠાશમાં રહ્યો છે. તેથી તેને મિથ્યાત્વ અને કસાયનું વેદન થાય છે અને એ દુઃખનું વેદન છે અને એ સંસાર છે. સંસાર બીજી શું ચીજ છે?
પોતાના ભાવ છે, પોતાના વિકારી ભાવ છે, એ જ એનો સંસાર છે. જીવનો સંસાર એની આસપાસમાં એને કરેલા વિકારી ભાવો છે, બીજું કાંઈ નથી. આ જગતના પદાર્થો કાંઈ સંસાર છે એમ નથી. કસાય અને એનું ફળ જે ચાર ગતિ તેમાં ભમવું એ સંસાર છે. અહીં કહે છે કે પુણ્ય પાપના ભાવને છોડી અંદરમાં પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવે છે તેને નવા કર્મ બંધાતા નથી. અને આગળ કહ્યું છે કે આપ ગહઈ પર ભાવની કાટઈ, પોતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહે છે. આપ ગહી એટલે પોતાના સ્વરૂપને ગ્રહે છે, એટલે પરભાવની કાટઈ એટલે કે પરભાવને કર્મને છેદી નાખે છે. આમ બંધ અધિકારની આ 51 ગાથાઓનો સંક્ષેપમાં પદ દ્વારા પંડિત જયચંદજી છાબડાએ સાર કહ્યો છે. તો અહીંયા છેલ્લી વાત ગુરુદેવ કહે છે એ લઈ અને આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ કે અજ્ઞાની જીવને પોતાના આત્માનું આવડું મોટું સ્વરૂપ બેસતું નથી. આવડું મોટું સ્વરૂપ એટલે એનું મહાત્મા જે છે એ એને સમજાતું જ નથી. પોતે સિદ્ધ સમાન છે એ વાત એ બોલે છે, પણ હજી એનો એને સ્વીકાર થયો નથી. એટલે એ એવા પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને બહારમાં રગદોળી રહ્યો છે. કોઈક બીજો મોટો ઈશ્વર છે, 1000 હાથવાળો ભગવાન છે, એવા ખ્યાલમાં હું મહાન ઈશ્વર સ્વરૂપ જ છું એમ એને બેસતું નથી. ગુરુદેવ કહે છે, કરુણા કરીને કહે છે કે ભાઈ, તને તારી મોટપની ખબર નથી, તારી મહાનતાની ખબર નથી, તારા મહાત્માની ખબર નથી. તું કોણ છો, કેવડો છો એ તું જાણતો નથી. અને માત્ર વર્તમાન પર્યાય જે છે, વર્તમાન દશા છે, એના ઉપર તારી દ્રષ્ટિ છે અને એની જ રમતમાં તું રહ્યો છું. પરંતુ એ પર્યાયોની પાછળ અંદર ત્રિકાળી ધ્રુવ તત્વ મહાકશવાળું વિદ્યમાન છે, જેમાં જ્ઞાન કશ, આનંદ કશ, વીર્ય કશ ઇત્યાદિ અનંત ગુણોનો કશ પૂર્ણ ભર્યો છે. એવું તારું તત્વ નિત્ય વિદ્યમાન છે. એની તને ખબર નથી. એનું મહાત્મ્ય લાવ, એની ખબર પાડ, એની સમજ મેળવ અને એવા સ્વરૂપનો અનુભવ કર. કે છે કે એવું એ સ્વરૂપ અનંત ચતુષ્ટયની ઉત્પત્તિનો ગર્ભ છે. આવી ભગવાન આત્માની અપરિમિત મોટપ છે, એવું એનું મહાત્મ્ય છે. અપરિમિત એવું એનું મહાત્મ્ય છે, પણ એને એ બેસતું નથી. એને એમ છે કે કોઈ ભગવાન મહાન શિવપદનો દેનારો, સિદ્ધપદનો દેનારો છે અને એ મને આપી દેશે. ભક્તિમાં સ્તુતિમાં આવે છે ને કે ભગવાન અમને શિવપદ દેજો, તો શું ત્યાંથી શિવપદ આવતું હશે? બીજા કોઈ શિવપદ આપે? એમ છે જ નહીં ભાઈ. તું તારું મહાત્મ્ય લાવ અને તારા સ્વરૂપમાં જા, એટલે તને શિવપદની પ્રાપ્તિ છે. એ વાત અહીંયા કહી છે કે આપ ગઈ પર ભાવની કાટઈ. એ પોતાને ગ્રહે ત્યારે બધા પરભાવ કપાઈ જાય છે, એક કર્મની સંતતિ કપાઈ જાય છે. અને એ રીતે અહીંયા બંધ અધિકાર પૂરો થયો. અને આ પ્રમાણે શ્રી કુંકુંદાચાર્ય દેવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીના પ્રવચનોનો અધિકાર સમાપ્ત થાય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા વગેરે ઉપરના અને આ પંડિતજીએ જે ભાવાર્થ લખ્યા છે એના ઉપરના બધા પ્રવચનોનો આ 7મો અધિકાર, બંધ અધિકાર અહીંયા પૂરો થાય છે. આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખમ